આજે અમારા ઉત્તર ગુજરાતના રબારી સમાજનો સોનાનો સૂરજ ઉગ્યો. સમાજને વ્યસનમુક્ત, ફેશનમુક્ત અને શિક્ષણયુક્ત બનાવવાની જરૂર છે. અમારી સમાજના કાંઈ પણ અહીં જે નિયમ બનશે એમાં અમારો સુધારો લેવા માટે અમે અહીં આયોજન કરવાના છીએ કચ્છની અંદર. હવે હોનું નહીં મળે વધારે. ના ન મળે તો સારું, તો સારું. ને અમારા ઘરે કાંઈ નથી હવે, ભૂકો જેવો નથી હવે. અમારે શું છે કે બેન, અમારે માલધારી અમુક માલમાં રહ્યા, શિક્ષણ કતું કર્યું નહીં, બરોબર. હવે નવા ખોટા વ્યવહારો બૈરે કર્યા, બૈરે દાડા હાલ્યા છે. હવે થોડાક જમાનો શિક્ષણ વધ્યું એટલે અમારે પણ સુધારવાની થોડીક જરૂર હતી. એના કારણે અમે બધું જોયું, જાણ્યું અને હવે આગળ વધશું અમે. વાહ, આ વાત તમારી સાચી છે, પણ બૈરે શું વ્યવહાર કર્યા? જે બહે હાલવા નહીં, 1000 હલાયા અને 2000 ને 5000 કર્યા. અને અમે તો શું માલધારી હતા, માલ સારી ના હોય તાર તો અહીં આજના સમયમાં જે સમાજ દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલે છે એ દેખાદેખીમાં જઈ રહ્યો તો સમાજના આગેવાનોને સાચા અર્થમાં ચિંતા કરી સમાજની, અને એ દેખાદેખીમાંથી બહાર લાવ્યો. પેલા ભાઈએ 5 લાખ આપ્યા, મારે 10 લાખ આપવા, આને 10 તોલા આપી, મારે 20 તોલા આપવું પડે. આમાંથી આ કુરિવાજોમાંથી બહાર નીકળીએ. આજે બંધારણ જે કર્યા ને, કાયદા દેતી લેતી બધી, એ બરાબર મને સારું લાગ્યું. તો પહેલા બહુ વધારે લેતી દીધી હતી. હા, વધારે હતી. સમા પ્રમાણે અમારે આગળ આવી અને જે આ ચલાવ્યું ને એ અમારે ચલાવવાનું છે. હવે બેન દીકરી અમારી બહુ ગરીબી છે અને હાલત શું હવે ભણે ગણે ને, અને તમારો બધાનો ટેકો આભાર મળે તો અમે બધા આગળ આવીએ. છોકરાઓ અત્યારના માનશે બધું? હા, બધા માન છે. આમાં તો એવું લખ્યું પ્રી વેડિંગ નહીં કરાવવાના, રીલ નહીં બનાવવાની, એવું બધું લખ્યું. પણ હવે બધું માન છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ, અને પાછળ તમને મસ્ત જે રબારી ભાભલાઓ કહેવાય એ બધા દેખાતા હશે. છેક કચ્છથી આવ્યા છે. હા, છેક કચ્છથી, રાપરથી આવ્યા છે, અને અહીંયા ડીસામાં જે સંમેલન હતું ત્યાં એમની સાથે વાતો કરવી છે. શું નામ છે તમારું? મૈયાભાઈ. અને ભૈયાભાઈ, તમારે આ પહેરવેશ અલગ છે થોડોક રબારી કરતા. અમારો પહેરવેશ જૂનો છે. પેલો આ બધા આપણે રબારીનો પહેરવેશ આ હતો. આ તમારા દેહમાં હવે બદલી ગયો થોડો. અહીંયા બધે બદલાઈ ગયો છે. અમારે ત્યાં જૂનો પહેરવેશ છે. બધા જ પહેરે ત્યાં? હા, મોટા બધા જ પહેરે. હવે છોકરા પાસે બદલી નાખ્યો. છોકરા પાસે પરગણાના આયા હતા બધા રબારી. અમે રાપર તાલુકાના, હાંતલપર તાલુકાના 4 પરગણાના આયા. 4. અને તમે કેટલા આવ્યા છો કચ્છથી? કચ્છમાંથી અત્યારે 20-25 જણા આવ્યા. અમે 30-35 જણા આવેલા છીએ. અમારી વાગડ 424માંથી અમે બધા આવેલા છીએ અને આ સમાજ સાથે અમારે જોડાવું છે મહાસંમેલનમાં. અમારી સમાજના કાંઈ પણ અહીં જે નિયમ બનશે એમાં અમારો સુધારો લેવા માટે અમે અહીં આયોજન કરવાના છીએ કચ્છની અંદર, અને આ સંમેલનને જોડીને જ અમે આગળ વધશું. અચ્છા, તો પહેલા તમારા પરગણાનો હતા કોઈ નિયમો કે બંધારણ કેવું કઈ હતું? હતા જ. અમારે પહેલાં જૂના બધા રિવાજો હતા, જે આપણે જે ગઢિયા અમારા જે કરી ગયા હતા એનું અમે પાલન કરતા હતા. પણ હવે થોડાક જમાનો શિક્ષણ વધ્યું એટલે અમારે પણ સુધારવાની થોડીક જરૂર હતી. એના કારણે અમે બધું જોયું, જાણ્યું અને હવે આગળ વધશું અમે. શું આ સાંભળ્યું આખું? હા, સાંભળ્યું. શું લાગ્યું તમને? અમને બહુ સારું લાગ્યું. સારું લાગ્યું. શું સારું લાગ્યું? કયા વાતો સારી લાગી? આ બંધારણ જે કર્યા ને, કાયદા દેતી લેતી બધી, એ બરાબર મને સારું લાગ્યું. તો પહેલા બહુ વધારે લેતી દીધી હતી. હા, વધારે હતી. પોગાતું તું કે નહીં? હવે પોગાશે. હવે આ હાથેથી આ બંધા થઈ જશે. સારું. દાગીનામાં નતું પોગાતું. નતું પોગાતું. હવે તો મોંઘું થઈ હા, ગયું. મોંઘું થઈ ગયું. હા, સવિતા હારી કરી. કોણ છે કરશનભાઈ? જય માતાજી. જય માતાજી. જય વડવાળા. અને આપણે હા, એક મિનિટ હું સવાલ પૂછું. હા, આ આખું જે બંધારણ ને બધું તમે સાંભળ્યું, તમે જે કચ્છથી આવો છો, તો ત્યાં શું અલગ હતું ને અત્યારે હવે આ નવા બંધારણને તમે અમલમાં લાવવાના છો, તો તમને શું લાગે છે કે શું બદલાશે રબારીઓમાં? અમને બદલાયાનો પૂરો વિશ્વાસ છે કે જે પહેલાં જૂનાનું ઘંટિયાનું હતું ને એ અમારી સાટમાં રાખી અને હવે આ સમા પ્રમાણે અમારે આગળ આવી અને જે આ ચલાવ્યું ને એ અમારે ચલાવવાનું છે. પણ હવે હોનું નહીં મળે વધારે. ના ન મળે તો સારું, તો સારું. ને અમારા ઘરે કાંઈ નથી હવે, ભૂકો જેવો નથી હવે, બધો બગાડી નાખ્યો. હું થાય નથી ભેરો, હું ભેગું જ નથી થઈ રહ્યું. હવે આ ભાવમાં બેન હોનું ન ચડે. હવે તો બધું એ રીતે આવી અને બધું સંમેલન બધું ચલવો અને બધું આનું પરિવર્તન કરો, એવો અમારો વિચાર છે.
માતાજી બંધ કરવા જ પડશે. હવે દાગીના કોઈ થાય એમ નહીં. હવે બધા ગરીબ માણસો છે. પહેલા તો એવું હોય ને કે રબારીને આપણે દૂરથી જોઈએ તો એના જે અહીંયા પહેરેલા ગળામાં કે કાનમાં કે તમે બી કાનમાં પહેર્યા છે તો એ જોઈને ઓળખાઈ જતા કે આ રબારી છે. પણ બેન હવે શું થાય, હવે 1 તોલા ભારના લાખ રૂપિયા, હવે 1.5 લાખ થઈ જાય. હવે માલધારી સમજી, હવે માલધારીને અમારે ચાંથી લઈ આવવા. હવે બેન દીકરી અમારી બહુ ગરીબી છે અને હાલત શું, હવે ભણે ગણે ને અને તમારો બધાનો ટેકો આભાર મળે તો અમે બધા આગળ આવીએ. અમે સમાજના બધા બંધારણ થાય તો અમે બધા રબારી સમાજ આગળ આ આવીએ. રિવાજો સિવાય બીજી કઈ વસ્તુ એવી હતી કે જેમાં પાછળ હા તમે બોલી નાખો બેન. રિવાજો સિવાય બીજી કઈ એવી વસ્તુ હતી? બાબર તાલુકાના અચ્છા, તમે ભાભરના છો. હા, તો ઓવરઓલ રબારીમાં બી રિવાજો સિવાય બીજી કઈ એવી વસ્તુ હતી જ્યાં તમને એવું લાગે છે કે અમે પાછળ છીએ, અમારો સમાજ પાછળ છે? અમારે શું છે કે બેન, અમારે માલધારી અમુક માલમાં રહ્યા, શિક્ષણ કતું કર્યું નહીં, બરોબર. હવે નવા ખોટા વ્યવહારો બૈરે કર્યા, બૈરે દાડા હાલ્યા છે. આપણે બૈરે જ વ્યવહાર કર્યા. આદમી તો બચારા ઓછું હોય તો કે બૈરે કે આટલા વ્યવહારને હાલો ને ઓલ્યો હાલો પેલો એટલે સમાજનું હવે બંધારણ અમારે જે કર્યો છે કઈ બૈરા માટે થોડું બંધારણ તો બૈરે જ કર્યું તો બેની તો તમને આ તો બૈરે જ વધારે છે કે આદમી તો બચારા શું વધારે. પણ ઓલું કોણ લઈને આવે છે? જ લઈને આવે છે ને એમના ઘરથી. વાહ, આ વાત તમારી સાચી છે, પણ બૈરે શું વ્યવહાર કર્યા? જે બહે હાલો ને 1000 હલાયા અને 2000 ને 5000 કર્યા. અને અમે તો શું હવે માલધારી હતા, માલ સારી ના હોય તાર તો અહીં વ્યવહાર થઈ જતા. અને રૂપિયા અમારે હકઈ થતી, રૂપિયા એક બકરા સારતા ને 1 રૂપિયામાં અમારા માલવાળા ભેગા થાય ને તો બકરા સારતા રૂપિયા હકઈ થતા. અને હવે તો ખર્ચા બેન કોઈ બાચી નથી. હવે તો 5 લાખ 10 લાખ ને શું કરાવ. ફંક્શનો બી વધી ગયા ને, ફંક્શનો વધી જાય. હવે આઈટમો, હવે અમારે તો આઈટમો 2 હોતી હોય, અમારે તો સોહલા ને દાળ ભાત ને હોય ને. હવે તો 20 આઈટમો કરે. શીરો હોય તો અમે તો ચલવી જતા. પણ અત્યારે આ બધું ખૂબ મોઘારો છો ને એટલે અમારી સમાજે જે કર્યું છે એમ અમે બંધ્યા. છોકરાઓ અત્યારના માનશે બધું? હા, બધા માનશે. આમાં તો એવું લખ્યું પ્રી વેડિંગ નહીં કરાવવાના, રીલ નહીં બનાવવાની, એવું બધું લખ્યું. કાંઈ પણ હવે નહીં, એ બધું હવે બધું માનશે. હા, સમાજ અમારી આખી આજ તો એક થઈ ગઈ બધી. આ છોકરાઓ અહીંયા છે, એમને પૂછ્યા પાલન કરીશું. પાલન કરશે યુવાનો? આજે અમારા ઉત્તર ગુજરાતના છોકરાઓને પૂછીએ કે પાલન કરશે કે આજે અમારા ઉત્તર ગુજરાતના રબારી સમાજનો સોનાનો સૂરજ ઉગ્યો. સમાજને વ્યસનમુક્ત, ફેશનમુક્ત અને શિક્ષણયુક્ત બનાવવાની જરૂર છે. અમારો સમાજ છેકથી વ્યસનમાં અને ફેશનમાં એમાં સપડાઈ ગયો તો એમાંથી બહાર ગાડી અને લાકડીયા તારને શિક્ષણ તરફ વાળીએ. અમારા યુવાનોને પણ અમારી આવનારી પેઢી માટે બચત કરવી પડશે. આવનારી પેઢીને શિક્ષણની જરૂર છે. એ શિક્ષણને ખોટા ખર્ચાઓને શિક્ષણમાં વાળીએ, ખોટા ખર્ચાઓ બંધ કરીએ. આજના સમયમાં જે સમાજ દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલે છે એ દેખાદેખીમાં જઈ રહ્યો તો સમાજના આગેવાને સાચા અર્થમાં ચિંતા કરી સમાજની, અને એ દેખાદેખીમાંથી બહાર લાવ્યો. પેલા ભાઈએ 5 લાખ આપ્યા, મારે 10 લાખ આપવા, આને 10 તોલા આપી, મારે 20 તોલા આપવું પડે. આમાંથી આ કુરિવાજોમાંથી બહાર નીકળીએ. આજે સમાજનું મુખ્ય ઉદ્દેશ્ય હતું કે રબારી સમાજને વ્યસન મુક્ત, ફેશન મુક્ત અને શિક્ષણયુક્ત બનાવવાની જરૂર છે. એના માટે બધા ભેગા થયા હતા. અને અમે યુવાનો ખાસ ખાતરી આપી છે કે આ આગેવાનો જે કર્યું એનાથી પણ સવાયું પાલન કરાવીશું. અમારે હજી આ અમુક જે લિમિટ વધારી છે એમાં કર ઓછી. અમે તો કહીએ છીએ કે સાવ દાગીના પ્રથા બંધ થાય, વ્યસન પ્રથા બંધ થાય, ફેશન હલ્દી છે, ડીજે છે, સદંતર બંધ રહેવું જોઈએ. અને જરૂર છે મુખ્ય શિક્ષણની. શિક્ષણ હશે તો લગ્ન થશે, શિક્ષણ હશે તો બધું થશે. શિક્ષણ સિવાય કંઈ નથી. તો દાગીના પ્રથા નથી જોતી? દાગીના પ્રથા રાખી છે ગોળ પ્રમાણે, પણ સાવ બંધ થાય તો અમે યુવાનો પાલન કરવા તૈયાર છીએ. બિલકુલ બંધ થાય. એનું કારણ મોંઘવારી. સમાજને આ ભૂખ શાના કારણે લાગી? આનો સમાજ વર્ષોથી આગળનો ખર્ચો બી, કારણ કે હવે તો એક ફંક્શન કરવા જાવ તો એ બહુ હા, અત્યારે શું એક લગ્નના એક પ્રસંગે નથી પડતું. આગળ તો શું હતું કે આખા નેહડાની 40 થી 50 જોન્યો આવતી, બરાબર. એક મોટી બેન આખા નેહડાની, એક બેનના મુહૂર્ત ઉપર 40-50 બહેનોના લગ્ન થતા, સમૂહ લગ્ન આગળ હતા. પણ અમુક ટાઈમ એવો આવ્યો જ્યારે સમાજ દેખાદેખીની અંદર સપડાઈ ગયો અને અલગ હા ગાડીઓ અમે તો હજી કહો ને કે 11 ખૂબ થઈ ગઈ, 11 ખૂબ થઈ ગઈ. 21 રાખી બરોબર માનીએ છીએ, બાકી 11 રાખો તો પણ બહુ સારું, બહુ સારું, બરોબર. દેખાદેખીનો આજ તો પૈસા
પૈસા પૈસા પૈસા કરીને એ પૈસો એમ તો થોડી મફત આવે છે કે એને વેડફી દેવરાય. જો દેખાદેખીને જે બંધ થશે તો પૈસો સમાજમાં સચવાશે. એ પૈસો શિક્ષણમાં થશે તો જ સમાજનો સાચો વિકાસ થશે. અને આવું અત્યારના યુવાનો સમજશે. હા, અમે સમજીએ છીએ ને. હા, અમે સમજીએ છીએ અને ચોક્કસ સમજવું પડશે. સમજવાનું કારણ શું? સમજવાનું કારણ અમારી આવનારી પેઢી. અમે આજે આગળના બાપ દાદાઓ જમીનો હાંચવી હતી, 50-50 વીઘાઓ જમીનો આગળની હતી, બરાબર. એ બહુ આગળનું વિચારતા. એમણે 50 વીઘા જમીન, આજ 1 વીઘો જમીન લેવાની આજની તારીખમાં તાકાત નથી કોઈની, બરાબર. તો 50 વીઘા જમીન આગળના વડવા રાખી તો અમારે આગળને આવનારી પેઢીનું વિચારવું પડશે. એના માટે જ યુવાનો પાલન કરશે. આવનારી પેઢીનું શું? ખરેખર ખૂબ જ રબારી સમાજના આગેવાનોનો દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર કે સાચા અર્થમાં સમાજની ચિંતા કરી. આટલા દિવસ જે આ કુરિવાજોને વ્યસન પ્રથામાંથી મુક્તિ મળે, દેખાદેખીમાંથી બહાર આવીએ, આ સમાજની સાચા અર્થમાં ચિંતા કરવા, સાચી સમાજની સેવા આ છે. બાકી રાજકારણ ને બધું હોય છે, સમાજ હોય છે, પણ શિક્ષણ અને સમાજ સેવા આપણા જીવનનો સર્વોપરી હોય તો જ એ આગેવાન આગળ આવશે. અને જે આગેવાનની ચિંતા કરી એમનો ખૂબ ખૂબ આભાર. શું નામ છે તમારું? રણછોડભાઈ. અને ક્યાંથી આયા? આકોલી પોથાવાડા. આયા. અને તમને કેવું લાગ્યું બંધારણ? મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું. હા, પણ એક કરી તો મસ્ત હેરતો હોય. હા. હા. ના ના, શું એમને શું તમે રોકો છો? આપણી એમ જો આ બંધોબંધ રાખી તો હેરતું જ છે. હા, રાખશે રાખશે. એ ઘંટિયા રાખ, અમાર તો વિશ્વા, પણ ઘંટિયા બીજા બધા નહીં રાખી તો વિશ્વાય એમ રાખે તો દારૂ વેક્સિન, કોઈ બી વેક્સિન બંધ કરાવવાનું છે. બીજા કેટલા રિવાજો એવા છે જે તમને લાગે છે કે હજી બંધ થવા જોઈએ? હા, કે બધા કર્યા એ અમારી સહી સલામત છે. ભાઈ બધા કર્યા એ સલામત રહે. હા, હજી કોઈ કોઈ બંધ થાય તો હેરતો અને એમાં કોઈ લાભ નથી. બધું બંધ હો ગયું એમ તો થઈ ગયું છે. આ તમે કીધું એટલે થઈ ગયું. કોનું બંધ થઈ જાય, એ તો આફેણ બંધ થઈ જાય. જે મરણ મૃત્યુમાં મંડક લાવે, ડિઝાઇન લાવી, એ ન લાવવું જોઈએ. હા, એ ઓછું પડવાનું. લાખમાં પડતું હોય તો 50 પડે એવું રાખવાનું. શું નામ છે તમારું? હું છું બીજલભાઈ, ગુજરાતી બ્લોકમાંથી આવું છું. તમને જાણ થાય કે અમારા કચ્છમાં આવડું બધું વિશાળ કચ્છ છે. આ જે ડીસાની અંદર ભવ્ય જે રબારી સમાજ એક શિક્ષણના દોર ઉપર જઈ રહ્યો છે, જે ભોળી સમાજ, જો કોઈ વિશ્વાસુ સમાજ હોય તો એ અમારી રબારી સમાજ છે. અહીંયા ડીસામાં ભવ્ય સંમેલન થયું, એના 99.99% એનું રિઝલ્ટ મળશે. અને અમારા વાગર પરગણામાં, અમારે રાપર તાલુકામાંથી જે ખરેખર આજે અહીંયાનું બંધારણ છે, પણ ત્યાંના અમારા વડીલો અહીંયાથી આવ્યા છે, છેક 200-400 કિલોમીટરના દૂરેથી, એમને પણ છે કે આ અહીંયા નિયમ ટાઈટ છે અને આવો નવો નિયમ અમારા કચ્છ વાગડની અંદર રહે. કેમ કે અમારા કચ્છ વાગડમાં રબારી સમાજમાં બહુ શિક્ષણ ઓછું છે, એટલે જ રબારી સમાજ ત્યાંનો વધારે પાછળ છે. અને નિયમો જે અમારી સમાજમાં છે એ જળવાઈ રહે અને કુરિવાજો દૂર થાય, એના માટે આ અમારી સમાજ ભેગી થઈ છે. તો જમાવટ તરફથી હું આપનો દિલથી આભાર માનું છું. અને જે રીતના બધા કહી રહ્યા છે, એટલે કચ્છથી લઈને આ બાજુ ઉત્તર ગુજરાત સુધીના જેટલા રબારી છે, બધાનું એવું કહેવું છે કે જેટલા નિયમો છે એનું પાલન થાય તો ખૂબ સારું છે. અને જે નિયમો અને જે બંધારણ આપવામાં આવ્યું છે, જો એ રાહે સમાજ ચાલે તો સમાજમાં બહુ બધા બદલાવ આવી શકે. અત્યારે ગુજરાતમાં બહુ જ બધા સમાજ એવા છે જે પોતાનું બંધારણ બહાર પાડી રહ્યા છે. પહેલાં ઠાકોર સમાજે પાડ્યું, હવે રબારી સમાજ પાડી રહ્યા છે પોતાનું નવું બંધારણ. એના સિવાય બીજા બહુ જ બધા સમાજ છે જેવું વિચારે છે કે અત્યારના સમયમાં જો આપણે બીજા કોઈ પણ સમાજની કદમથી કદમ મિલાવવો હોય કે પછી આપણે નોકરી લેવા પણ જવું હોય તો આપણા માટે પહેલાં શું જરૂરી છે? આપણા માટે દાગીના જરૂરી છે કે શિક્ષણ જરૂરી છે? તો આપણે એ નક્કી કરીએ પહેલાં કે આપણા માટે શિક્ષણ વધારે જરૂરી છે કે દાગીના. અને એ રીતના એ વિચારી અને પછી આ બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણના જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ બહુ જ અલગ અલગ વિષયોને લઈને, અલગ અલગ રિવાજો જે હતા એ રિવાજોને લઈને આપવામાં આવ્યા છે. હવે આ બધા જ લોકો જો એનું પાલન કરે છે, એવું જે એ કહી રહ્યા છે કે રબારી સમાજ જો આનું પાલન કરે છે તો એ ખૂબ આગળ પણ જઈ શકે છે.